સેલ્ફ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકરના કાર્યકારી સિદ્ધાંત એટલે કે વર્કિંગ પ્રિન્સિપલને સમજાવો. તો જ્યારે સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ ખુલે છે એટલે કે કોન્ટેક્ટ બ્રેકર તમારું ઓપન થાય છે, તમારા કોન્ટેક્ટ છે મૂવિંગ કોન્ટેક્ટ જે છે તમારા ફિક્સ કોન્ટેક્ટથી અલગ થાય છે, ત્યારે એ બે વચ્ચે એક આર્ક ઉત્પન્ન થાય છે અથવા તો સ્ટ્રાઇક થાય છે. આ આર્કની ગરમી જે છે આસપાસના ઓઇલનું વિઘટન કરે છે, જે આર્ક કંટ્રોલ ચેમ્બરની અંદર હાઈ પ્રેશર ગેસ, એમાં જેમાં મુખ્યત્વે હાઇડ્રોજન છે, મિથેન, ઇથેન એના જેવા હાઇડ્રોકાર્બન ગેસ ઉત્પન્ન કરે છે અથવા તો બનાવે છે. આ હાઈ પ્રેશર જે ગેસ હોય છે એને આર્ક પાથ ઉપર એક નોઝલ દ્વારા પસાર કરવામાં અથવા તો દિશા આપવામાં આવે છે કે તમારે આ દિશામાં ફ્લો થવાનું છે. ગેસ અને ઓઇલ આ બંનેની વરાળનો એક બ્લાસ્ટ થાય છે જે આર્કને ઝડપથી ઠંડો પાડે છે અને આર્કની લંબાઈ વધારે છે, જેના કારણે તે એક્ઝેક્ટ કરંટ 0 ના ઇન્સ્ટન્ટ ઉપર ઓલવાય છે. આ પ્રકારના બ્રેકરમાં સેલ્ફ બ્લાસ્ટ એટલે કહેવામાં આવે છે કારણ કે આમાં જે પ્રેશર ઉત્પન્ન થયું, જે બ્લાસ્ટ થયો ઓઇલ અને ગેસની વેપરના લીધે, એ ઉર્જા જે છે એ એની બ્રેકર દ્વારા જે આર્ક ઉત્પન્ન થતો એના દ્વારા જ મેળવવામાં આવી છે. એટલે જ એને સેલ્ફ બ્લાસ્ટ પ્રકારનું ઓઇલ સર્કિટ બ્રેકર કહેવામાં આવે છે, કારણ કે જરૂરી પ્રેશર જે છે એ આર્ક એનર્જી દ્વારા જ વિકસિત થાય છે. તો આ રીતે સેલ્ફ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકર કામ કરે છે.